અમૃતિયાના પેટનો નહીં, પણ ગામમાં કોઈને ગરવા નથી દેવા. હવે ગરી જોવે એક પણ, અને કોઈ ધમકી કોઈને આપી હોય, કોઈને ફોન નંબર હોય તો મને આપી દેજો. એવો કયો ઘરે ધમકી દેવા વાળો પેદા થયો? અમારા ઘરમાં થાંભલા કરી કે અમે તમારા ઘરમાં નહીં કરી, કરવું એ ભરવાવું ને. અને જે આ મિનિસ્ટરો, આ જેમાં ધારાસભ્યો બધા મારા દીકરા ઢોરા જેવા થઈ ગયા. ખબર હોય તો ઘરે આવીને પાણી પીએ, ખબર છે ને, આખો દી તરવ મારીએ. અહીંયા આટો મારી પાસે હોય ઉલટી કરે. હવે એને ઉલટી તો શું આવે, જબા ફાડવા હે એટલે નથી મૂકવો. જો ખેડૂતો વળતર પૂરું ન મળે એટલે એક જે મિનિસ્ટરો લાલ ગાડીમાં રખડે ને 108 માં ઘાલવાય, અને બાપને આમ કઈ ઘાલવાય. હવે કોઈની શરમ નથી રાખવાની, ઘણી રાખી. વીદી એક દી મોદી સાહેબ ને કરો, એમાં મારે વીદી ભૂઈકું રહેવું પડ્યું. હવે આ બધું બંધ કરો, ઓર બંધ કરો, હવે છક્કા મારો, આ બંધ કરો બધું. અને હવે છે ને બધા ખરપિયા બનાવી લ્યો અને સીધું તૂટી પડવાનું. અને મોરબીમાં જે અમારા પન્નારા ભાઈને જે ધમકી આપી એને તો હવે કાળવાળો છે. બહુ હારા મારાની દીકરી અહીંયા પાછી પોલ બદલી કરીને લઈ આવ્યા. એને તો કાલ મળવું પડશે ચોક્કસ જઈ. મને અત્યારે ખબર પડી એટલે કાલ તો એનો વારો કાઢવો છે. પછી આપણે આગળ વધવું છે. અને કલેક્ટરશ્રીએ જે ઝવેરી સાહેબે ઓર્ડર આપ્યો એના બાપના ખેતર હતા, અમારા બાપના હતા, ભરવાને ઈ ભરવાને તો પકડી આવો હોય. અને જો થાંભલે નો બાંધું તો અમૃતિયાના પેટનો નહીં. હવે કોઈને નથી મૂકવાના ભરવાને, કોઈ